નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે પક્ષીવિદો જે ઠેર ઠેરથી જેવી રીતે પક્ષીઓ ઉડીને આવે છે અહીંયા, એવી રીતે પક્ષીવિદો આજે કોઈ રીતે કચ્છ આવ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. મુલાકાત કરીએ નીરવભાઈ, કચ્છ અને પક્ષીવિદ અને આપનું ફેડરેશન વિશે થોડી વિગતો આપો. આ એક સર્વે યોજાયો છે પેસેજ માઇગ્રન્ટ્સ બર્ડ માટેનો. આપણું કચ્છ એક એવું જગ્યા છે કે જ્યાં આગળ પેસેજ માઇગ્રન્ટ્સ જે બર્ડ્સ આવે છે, 8-10 સ્પીસીસના બર્ડ્સ છે, જે માત્ર થોડા સમય માટે કચ્છમાં આવે છે અને અહીંથી પછી આગળ પ્રવાસે નીકળી જાય છે. તો બહુ ઓછા સમય માટે આ પક્ષીઓ અહીંયા જોવા મળે છે. એના માટે આ એક સ્પેશિયલ સર્વે યોજાયો છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત આ સંસ્થા હેઠળ, અને સર્વેઝનું ઘણા બધા સર્વેઝ આમાં કરવાના છે. ગ્રેટ, બહુ જ સરસ, થેન્ક યુ. સંયોજક વોરા સાહેબ ઉદયભાઈ, એમને આપણે મુલાકાત લઈએ. શું છે કન્સેપ્ટ કચ્છમાં એટલા મુલાકાતીઓ આવ્યા છે? કચ્છ જે છે એ પેસેજ માઇગ્રન્ટ પક્ષીઓ માટેનું એક અગત્યનું સ્થાન છે કે જે નીચે દક્ષિણ તરફ જતાં પહેલાં કચ્છની અંદર રોકાતા હોય અને પછી પસાર થતા હોય, કચ્છમાંથી પસાર થાય. કચ્છ પક્ષી તીર્થ જ કહી શકાય. એની જૈવિક વિવિધતા અનન્ય છે. આ આપણો પેસેજ માઇગ્રન્ટનો સર્વે બીજી વારનો છે. 2022માં પહેલી વાર કર્યો, 2023માં કર્યો. આ વખતે 105 પાર્ટિસિપન્ટ છે. એમાં 65 પાર્ટિસિપન્ટ ગુજરાત બહારના છે. એટલે કે કચ્છે 65 દેશના જુદા જુદા રાજ્યો, કર્ણાટક, મહારાષ્ટ્ર, કર્ણાટક, બેંગ્લોર, આંધ્રપ્રદેશ અને ત્યાંથી પાર્ટિસિપન્ટ્સ અહીંયા લાવ્યા છે. મહારાષ્ટ્રથી લાવ્યા છે, પુણેથી આવ્યા છે. ગ્રેટ. એટલે એ બધા લોકો અહીંયા આગળ આવેલા છે. બધા જુદા જુદા જે લોકો રસ ધરાવે છે જુદા જુદા રાજ્યોમાંથી, અને એ આજે કચ્છની અંદર પક્ષીઓનો સર્વે કરવાના છે 2 દિવસ, શનિ અને રવિ. અને વન વિભાગ દ્વારા વન વિભાગનો ફૂલ સપોર્ટ છે. વન વિભાગના સહયોગથી જ આ સંપૂર્ણ એક્ટિવિટી થઈ રહી છે. વન વિભાગ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા, આ ત્રણેય ઓર્ગેનાઇઝેશન એકઠા થઈને આ કાર્ય કરી રહ્યા છે. થેન્ક યુ સર. આપણી સાથે છે ધર્મરાજસિંહ જાડેજા, જે રાજકોટ સૌરાષ્ટ્રથી આવે છે અને પક્ષીવિદ તરીકે એમનું કદાચ આ પહેલું પગથિયું છે. અમારું બર્ડ કાઉન્ટ તરીકે, પેસેજ માઇગ્રન્ટ તરીકે અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, અને એઝ અ બર્ડર બહુ ઉત્સુક છું, અને નવા જે બધા માઇગ્રેટરી બર્ડ્સ છે એને જાણવાનો મોકો મળે. વિવિધ પ્રદેશોથી, વિવિધ જગ્યાઓથી બધા જુદા માણસો, ડૉક્ટર લેવલના માણસો આવે છે, જે બહુ ભાગ્યની વાત છે અમારી. એ લોકો જોડે ઇન્ટ્રોડક્શન થાય અને 2 વસ્તુ શીખવા મળે એવી લાગણીથી બી આવી છે, અને નવા બર્ડ્સ એ અમારા લાઈફ પર થાય એ લાગણીથી બી આવી છે, અને બહુ આનંદ અનુભવીએ છીએ, અને ભવિષ્યમાં અમે આવતા રહીશું. થેન્ક યુ બાપુ. જય માતાજી, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આજે ઠેર ઠેરથી ગુજરાત ભરમાંથી, ગુજરાત બહારથી પક્ષીવિદો આવેલા છે, ત્યારે વન વિભાગ પણ ખડે પગે છે એમને સહકાર આપવા માટે. એટલી સુંદર પ્રવૃત્તિને વન વિભાગ દ્વારા સુંદર સહયોગ મળી રહ્યો છે. તો એ વન વિભાગનો પણ આજે આપણે આભાર માનીએ કે એઓ આ સુંદર કાર્યમાં એક આહુતિ આપી રહ્યા છે, સુંદર કાર્યના યજ્ઞમાં એ આહુતિ આપી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.